પાશ્ચાત્ય સંસ્કૃતિ મધર ડે ઉજવી રહી છે. સંસ્કૃતિની અંદર માના ઋણને યાદ કરવાનો દિવસ આજે લોકો જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે હિન્દુ સંસ્કૃતિના સંતાનો પણ આ દિવસ આજે ઇન્ડિયાની અંદર પણ ઉજવાય છે. બહુ સારો દિવસ માનવામાં આવે છે, કારણ કે જીવનની અંદર બધાયનું એ ઋણ આપણે ચૂકવી શકીએ છીએ. ગમે તેવું ઋણ હોય એ ઋણને આપણે અદા કરવાનો અવસર કોઈ દિવસ મળતો હોય છે, પરંતુ માતા પિતાએ જે આપણને શરીર આપ્યું છે, માતા પિતાએ જે આપણને જન્મ આપ્યો છે, માતા પિતાએ આપણને પાળી પોષીને મોટા કરી જ્યારે આ સ્થિતિએ પહોંચાડ્યા હોય ત્યારે ખરેખર એ ઋણ જીવનની અંદર કોઈ ઉતારી જ શકતો નથી. એક કવિ પોતે એમ લખે કે માતાનું ઋણ છે ના એ કોઈ વ્યક્તિ જીવનની અંદર ઉતારી જ નહીં શકે,
ગમે તેટલા રૂપિયા એને આપો, ગમે તેટલી સેવા કરો, ગમે તેટલું માન સન્માન કરો, પણ માતા પિતાના ઋણમાંથી પોતાનું સંતાન કોઈ દિવસ મુક્ત નથી થઈ શકતું. કવિ પોતે એમ લખે કે આકાશની અંદર જેટલા તારલાઓ છે એ તારલાઓ જેટલા રૂપિયા માતાના પાલવની અંદર મૂકવામાં આવે છતાં પણ માતાના દૂધનું જે ઋણ છે ને એ પોતાનું સંતાન કોઈ દિવસ ચૂકવી શકતું નથી. આકાશની અંદર તારલાઓ છે એટલા રૂપિયા પણ ઓછા પડે માતાના પાલવની અંદર મૂકીએ તો. અને એકલો માનવ જ ઋણી નથી. હિન્દુ સંસ્કૃતિના ભગવાન જ્યારે આ ધરતી ઉપર આવે ત્યારે હિન્દુ સંપ્રદાયના જેટલા કંઈ પણ અવતારો છે એ તમામ માતા પિતાને સુખી કરવાને વાસ્તે, સેવા કરવાને વાસ્તે અનંત ઉપાયો એમને પણ કર્યા છે. પોતાનું ભગવાન પણ એક બાજુ મૂકી અનંત શક્તિઓને ધરતા એવા ભગવાન પોતાનું ભગવાન પણ જ્યારે મા બાપની પાસે જાય ત્યારે એ ભૂલી જતા હોય છે. એ ભૂલી જતા હોય છે કે હું અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છું. એ ભૂલી જતા હોય છે કે અનંત કોટી બ્રહ્માંડને હું સર્જન કરનારો છું, પાલન પોષણ કરનારો છું અને પ્રલય કરનારો છું. એવો ભગવાન મા બાપની પાસે જાય તો એ ભૂલી જતો હોય છે કે હું ભગવાન છું. જે કોઈ તત્વ બંધાય એવું નથી એને મા બાપ એના પ્રેમે કરીને ભગવાનને પણ બાંધી દેતા હોય. હિન્દુ સંસ્કૃતિમાં રામ શ્યામ ઘનશ્યામની સંસ્કૃતિ ઉત્તમ માનવામાં આવે છે. તમે રામાયણ જો સારી રીતે વાંચ્યું હોય તો રામાયણની અંદર પ્રસંગ આવે કે જ્યારે કૈકેયીના બે વરદાનથી રામચંદ્ર ભગવાન, સીતાજી, લક્ષ્મણજી જ્યારે જંગલની અંદર ગયેલા, એ જંગલની અંદર ઘણા વર્ષો વ્યતીત થયા ને ત્યારે એક દિવસ પ્રભુ પોઢેલા છે, લક્ષ્મણજી પગ ચંપી કરી રહ્યા છે. જબકી રામચંદ્ર ભગવાન જાગી ગયા, મોઢામાંથી શબ્દો સરી પડ્યા છે, માં માં. લક્ષ્મણજી પૂછે, પ્રભુ અડધી રાત્રિ વ્યતીત થઈ છે અને આપ ઝબકીને જાગ્યા, કોને યાદ કરો? પ્રભુની નેત્રમાંથી આંસુડાની ધાર થઈ. માં કૈકેયી અને કૌશલ્યા યાદ આવે. પ્રભુ કૌશલ્યા માતાની યાદ તો આવે પણ કૈકેયીની યાદ આવે. હા લખન, કેમ ન આવે? જેની આંગળી પકડીને ચાલતા શીખ્યા હોય, લથડિયા ખાઈને ધરતી ઉપર રડબડિયું ખાઈને પડી જતા હોય, જે માં આપણને ચાલતા શીખવાડ્યું હોય, જે માએ આપણને ગોદમાં મોટા કર્યા હોય, એ માં યાદ ન આવે લખન? ત્યારે લક્ષ્મણજી બોલે, પ્રભુ પણ એવી માને યાદ કરો છો કે જે માએ તમને જંગલની અંદર મોકલ્યા. પ્રભુ એ યાદ કરો કે અયોધ્યાની અંદર તમારે રાજ્યાભિષેક થવાનો હતો અને એ જ રાત્રિએ માતાએ તમને વનવાસ આપ્યો છે. એ માન તમે યાદ કરો કે જે માતા તમારું સુખ ન જોઈ શકી, જે માતા તમારો ભોગ વિલાસ ન જોઈ શકી, એ માન યાદ કરો. પ્રભુ બોલે, લખન
મને કઈ કઈ માતાની તો યાદ વિશેષ આવે. કૌશલ્યા માતા કરતા મને મારી કઈ કઈ માં બહુ યાદ આવે લક્ષ્મણ. કારણ કે જો મને આ જંગલની અંદર ન મોકલ્યો હોત ના તો આજ હું આ ઋષિ મુનિઓના દર્શન ન કરી શકત લક્ષ્મણ. જો મારી માતાએ મારા પિતાજી પાસે આ વરદાન ન માંગ્યું હોત ના તો જંગલની અંદર હું ન આવત. અને જંગલની અંદર જો હું ન આવ્યો હોત ના તો મને ખબર શી પડે કે મારી ભુજાઓની અંદર કેટલી તાકાત છે. દુનિયાને કેવી રીતે ખબર પડત કે રામ તત્વ શું છે. લખન, મને જો વનવાસ ન મળ્યો હોત તો એ પણ ખબર ન પડે કે તારો ને મારો પ્રેમ શું છે. મને આજ તારા જેવો ભાઈ સેવાની અંદર મળ્યો. આજ મને ખબર પડે છે કે તું મારી કેટલી સેવા કરી શકે. એટલું બોલતા તો પ્રભુ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જ્યારે રામાયણનું ચિંતન કરવામાં આવે, રામચંદ્ર ભગવાનના જીવનની અંદર ગમે તેટલી મુશ્કેલીઓ આવી, મુશ્કેલીઓનો હસતા મોઢે જેને સામનો કર્યો હોય, પણ રામ જેવું તત્વ, જે ભગવાન જેવું તત્વ, પોતાની માતાની યાદ જ્યારે જંગલની અંદર આવે ના તો એ ભગવાન હોવા છતાંય ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જાય. અને એ ભૂલી જાય કે હું ભગવાન તત્વ છું, કે મારા એક એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડ ફરે છે, જગતનો બાપ છું ને એ ભૂલી જાય. પોતાની માની યાદ આવે ને ત્યારે ભગવાન પોતાનું ભગવાન પણ ભૂલી જતા. મહાભારતનો યુગ તમે ચેક કરો. જ્યારે કૃષ્ણ ભગવાન નંદ અને યશોદાને છોડી કંસનો વધ કરીને મથુરાની અંદર દેવકી ને વસુદેવજીની પાસે રહેવા લાગ્યા. એ નાનું એવું ગોકુળને છોડી અને આજ મહેલની અંદર આવ્યા. એ દૂધ માખણ મિશ્રી છોડી જ્યારે મથુરાના મહેલની અંદર 56 ભોગ જમવા જાય ને તો એક દિવસ સંધ્યા ઢળી રહી હતી. ઢળતી સંધ્યાએ પ્રભુ પોતાના મહેલની અંદર ભોજન લઈ રહ્યા હતા. એ સમય કોળીઓ મૂકવા જાય કૃષ્ણ પરમાત્મા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મોઢામાં કોળીઓ મૂકવા જાયને કોળીઓ નીચે મૂકી ઉદ્ધવજીને એમ કે ઉદ્ધવ, હવે આ ભોજન મારે ગળે નહીં ઉતરે. સ્વયં પ્રભુ હોવા છતાંય ભોજનનો ત્યાગ કરી જરૂખે જઈ ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. પોકે ને પોકે જ્યારે રડતા ઉદ્ધવજીએ જોયા ત્યારે ઉદ્ધવજી બોલે, પ્રભુ ધીરજ તો ધારો, તમે ભગવાન છો, તમે આવું તત્વ થઈને આટલું બધું રડો એ સારું નથી. પ્રભુ બોલે, ઉદ્ધવ તને શું ખબર હોય કે યશોદાનો પ્રેમ શું હતો. ઉદ્ધવ, હું બધું જ ભૂલી જવા તૈયાર છું, પણ મારી યશોદા માને નહીં ભૂલી શકું. ઉદ્ધવ, તને ખબર નહીં હોય કે હું જ્યારે નાનો હતો ને કપડા એ પહેરતા મને નહોતા આવડતા ને એ દી હું બહુ નટખટ હતો. સારા એ ગોકુળ ગામની અંદર રંજાડ કરતો હતો.
ગોપીઓના વાસડાઓ છોડી મૂકતો હતો, માટલાઓ ફોડી નાખતો હતો. ગોપીઓ જ્યારે પાણીના ભરીને આવતી હોય તો એના બેડલા ફોડી નાખતો. અને તમામ ગોપીઓ બધી મારે ઘરે રાવ લઈને આવતી ના, તો એ ગોપીઓની બચવાને વાસ્તે હું મારા યશોદા મૈયાના પાલવની અંદર સંતાઈ જતો હતો. ગમે તેટલી રાડ્યો લાવતો, પણ મારી યશોદા મૈયા આજ સુધી મને કોઈ દી ઊંચા અવાજે મને બોલે નહીં. હસનપણે અમે હતા તારા, નિત્ય રાવણ વિલાવતા, તોય અમને કોઈ ન કહ્યું એણે, સામુ સ્નેહ કરીને બોલાવતા. ઉદ્ધવ, અમે નાના હતા ને સારા એ ગામની રાડ્યો ઘરે લાવતા હતા, અને કેટલી ગોપીઓ ઘરે આવી યશોદા મૈયાને ન બોલવાના વેણ બોલતી, છતાંય આજ સુધી યશોદા મૈયાએ મને કોઈ દિવસ ટુકારો નથી કર્યો, કોઈ દિવસ કંટાળી મને કોઈ એવું કડવું વેણ નથી કહ્યું. પણ અમે જ્યારે કોઈ રાડ લઈને આવતા ને યશોદા મૈયાના પાલવમાં સંતાઈ જતા ના, ત્યારે યશોદા મૈયા એમ બોલે, લાલા લાલા તું આમ કેમ ડરેશ? માં ગોપીઓ મને હેરાન કરે, મારો પક્ષ લેતા, એ બાનો પ્રેમ હું કેમ ભૂલી શકું? એહ માત પિતાની મોટપ, મુખે ઉદ્ધવ કાઈ નથી આવતી, એમ ન થઈ સેવાએ હની, એ તો બ્રહ્મને ખટકે છે અતિ. એ ઉદ્ધવ, હૃદયની અંદર એક જ એવો અફસોસ રહી ગયો, હું ભગવાન હોવા છતાંય એક તમન્ના હું પૂરી ન કરી શક્યો કે યશોદા મૈયાને આવી રીતે મને લાડ કોડથી ઉછેર્યો, પણ એ મા બાપની સેવા જે ન કરી શક્યો ના, એ સેવા નથી કર્યો ના, એ અંતરની અંદર મને દાગ રહી ગયો છે, અફસોસ રહી ગયો છે કે આવા લાડ લડાવી, આવી રાડ્યો લાવતા હોવા છતાંય જેને આટલા લાડ લડાવી મોટા કર્યા હોય, એ મા બાપની સેવા હું ન કરી શક્યો ને, એ જ જીવનની અંદર અફસોસ રહી જાય. એ નંદ અને યશોદા મને બહુ યાદ આવે. ભગવાન જેવું તત્વ, જેની એક ભ્રગુટીનો મરોડ બદલાય, અનંત બ્રહ્માંડો ત્રહસ નહસ થઈ જાય એવું તત્વ, પોતાના મા બાપને સંભાળીને જ્યારે રડતું હોય ને, તો આપણે તો માનવ છીએ, આપણે ઇન્સાન છીએ. જિંદગીમાં કોઈક વખત પોતાના મા બાપને યાદ કરીને એક દિવસ આંસુડું પાડતા રહેજો. જીવનની અંદર ઘણું લૂંટાઈ જાય તો રડતા જોયાશ, ઘણું નુકસાન થાય તો રડતા જોયાશ, પણ આજ સુધી ઘણા એવા વ્યક્તિઓ પોતાના મા બાપને સંભાળીને રડતા નથી. ભગવાન જેવું તત્વ પણ રડે. ઉદ્ધવના ખંભે માથે, ઉદ્ધવના ખંભે મસ્તક મૂકીને જ્યારે ભગવાન રડતા હતા ત્યારે ઉદ્ધવજી બેડા રડવા લાગી ગયા. મા બાપનો પ્રેમ એવો જ હોય. એ તો આપણે હવે ધોળા આવી ગયા ને એટલે બધું વિસરાઈ ગયું. નહીં તો બાળપણની અંદર નજર કરી
એક દ્રષ્ટિ કરીને જોજો કે મા બાપનો પ્રેમ આપણા પ્રત્યે કેવો હતો. એવી કઈ સ્થિતિ આવી કે હું એ પ્રેમ ભૂલી ગયો. અને ભગવાન સ્વામિનારાયણને જ્યારે અનંત જીવોનો ઉદ્ધાર કરવાનો થયો ને ત્યારે ભગવાનને એમ થયું ઘર છોડવું છે, દોટ મૂકી કે આજ પછી ઘરે પાછું નથી આવવું, બસ જંગલની અંદર જઈ અનંત જીવોના ઉદ્ધાર કરવા છે. પણ વશરામ મામાએ એટલો સાદ કર્યો કે ઘનશ્યામ, તમારે જંગલની અંદર જવું હોય તો બેફિકર જઈ શકો છો, પણ માતા પિતાની સેવા કર્યા વિના જવું ને સારું નથી. માતા પિતાએ તમને લાડ કોડથી મોટા કર્યા છે, એ મા બાપની સામે તો ઘનશ્યામ જુઓ. આટલો શબ્દ જ્યારે ઘનશ્યામ પ્રભુના કાનની અંદર જ્યારે અથડાયો ને ત્યારે ઘનશ્યામ પ્રભુએ ત્યાં ઉભા રહી ગયા છે. અને વશરામ મામા એમને તેડી અને ધર્મદેવ અને ભક્તિ માતાની પાસે લાવ્યા. ભગવાન જેવો ભગવાન એને પણ નિર્ણય પોતાનો બદલી નાખ્યો. એને નિર્ણય કર્યો તો કે અનંતના કલ્યાણ કરવાને વાસ્તે મારે જંગલની અંદર જવું અને અનેક મુમુક્ષ જીવાત્માઓના ઉદ્ધાર કરવા. પણ મા બાપ નામનો શબ્દ જ્યારે કાને અથડાયો ને ત્યારે ભગવાન જેવું તત્વ પણ ત્યાં ઊભું થઈ ગયું કે મારા મા બાપની સેવા કર્યા વિના મારે જંગલની અંદર નહીં જવું જોઈએ. હું જ મારા મા બાપની સેવા નહીં કરું તો હું જ્યારે ભગવાન થઈને કલમ ઉપાડીશ તો એ મારી કલમને કોણ માન્ય કરશે? મારે મારા જીવનની અંદર કોઈ ઉપદેશ આપવો હોય તો પહેલા મારે અનુસરવું પડશે એમ ભગવાન વિચાર કરવા લાગ્યા. અને ભગવાન સ્વામિનારાયણ કલમ ઉપાડે, પોતાના મા બાપની સેવા ધડક કરી, સારી જિંદગી જેની સેવા કરી, દિવ્ય ગતિ આપીને પછી વનની વાટ લીધી. અને પછી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર શ્લોક લખે. 139માં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ એમ બોલે, યાવત જીવમ ચ શુશ્રુષા કાર્ય માતુર પિતુર ગુરુ, યાવત જીવમ ચ શુશ્રુષા કાર્ય માતુર પિતુર ગુરુ, રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથા શક્તિ ચ મામકૈ, હરિ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથા શક્તિ ચ મામકૈ, કાર્ય માતુર પિતુર ગુરુ. અદ્ભુત ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કલમ લખે કે જે કોઈ અમારો આશ્રિત હોય, યાવત જીવમ જિંદગી પર્યંત માતા પિતા ગુરુ અને રોગી આની જિંદગી પર્યંત સેવા કરે. ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત કલમ લખી
ભગવાન સ્વામિનારાયણે પહેલા માનું સ્થાન લીધું. માતા, પિતા, ગુરુ અને રોગી. ભગવાન સ્વામિનારાયણ શું નહીં જાણતા હોય કે હિન્દુ સંસ્કૃતિ તો પિતૃ પ્રધાન સંસ્કૃતિ છે. તો જ્યારે કલમ ઉપાડીને તો પિતાનું નામ પહેલું લખવું જોઈએ કે જિંદગી પર્યંત પિતાની, માતાની અને ગુરુની અને પછી રોગીની. શું ભગવાન સ્વામિનારાયણ હિન્દુ સંસ્કૃતિના રૂલ્સ ને નહીં જાણતા હોય કે હિન્દુ સંસ્કૃતિ તો પિતૃ પ્રધાન છે, પિતાને મહત્વ આપનારી છે. ભલે માતાએ જન્મ દીધો હોય, માતાએ પાળી પોષીને મોટા કર્યા હોય, માતાએ બગડી હોય ને ત્યારે ધોઈને આપણને સાફ કર્યા હોય, એ માતાએ 9 મહિના સુધી ગર્ભની અંદર રાખ્યા હોય, તો એ જ્યારે બાળક મોટું થશે ને સ્કૂલની અંદર જશે ના, તો માતા દાવો નહીં માંડે કે જન્મ તો મેં આપ્યો છે, મારું નામ લખાવો. પિતાનું શેનું નામ લખવામાં આવે? એવું કોઈ દિવસ હિન્દુ સંસ્કૃતિની માતા દાવો નથી કરતી. કેમ નથી કરતી? કારણ કે હિન્દુ સંસ્કૃતિ પિતૃ પ્રધાન સંસ્કૃતિ છે. તો શું ભગવાન સ્વામિનારાયણ તું નહીં જાણતા હોય કે પિતાનું પહેલું નામ લખવું જોઈએ? પણ નહીં, ભગવાનની કલમ કોઈને અન્યાય ન કરે. ભગવાનની કલમ સૌને ન્યાય આપનારી કલમ છે. ભગવાને માતાનું યોગદાન એટલું બધું હિન્દુ સંસ્કૃતિની અંદર છે, એટલું પિતાનું નહીં જોવાથી ભગવાન સ્વામિનારાયણે જ્યારે કલમ ઉપાડીને ત્યારે માતા શબ્દ પહેલો લખ્યો. માતા, પિતા ને ગુરુ. અમારો નંબર કાઢ્યો છેલ્લો, અમારો ડબ્બો ગયો પાસે. નહીં તો અમે બધા આગળ આવીને બેસી જતા હતા કે સ્વામી છીએ અમે, અમારી સેવા કરો. નહીં, ભગવાન સ્વામિનારાયણ દરેકને ન્યાય આપનારું તત્વ છે. ભગવાન સ્વામિનારાયણે માતાનું નામ એટલા માટે લખ્યું કે જ્યારે માતા કોઈ પુરુષને પરણી નથી હોતી ના, એ ઘરે હોય ત્યારે, એ ઘરે મોટી થઈ હોય, મા બાપ હોય, બેનપણીઓ હોય, સખીઓ હોય, પોતાની ધન સંપત્તિ હોય, તમામ હોય, પણ કોઈ પુરુષની સાથે લગ્ન કરે ના, ત્યારે તમામ ધન સંપત્તિને ઠુકરાવે. એની સખીઓ જે બેનપણીઓ હતી, નાનપણથી જે શેરીની અંદર મોટી થઈ, એ બેનપણીઓનો સાથ સહકાર છોડે, ધન સંપત્તિને છોડે, મા બાપનો ખોળો છોડે, ગામ છોડે, બાપનું નામ છોડે. આ તમામ છોડી અને કોઈ પર પુરુષની સાથે લગ્ન કરવા તૈયાર થાય અને ચોરીના 4 ફેરા ફરેના, ત્યારે જેનો આટલો ભોગ છે, આટલો ભોગ આપી અને પર ઘરે આવી રહી અને જે બાળકને જન્મ આપેના, એ જન્મ આપતાની જે 9 મહિના સુધી માતાએ કોઈ બાળકને પોતાના પેટની અંદર ધારણ કર્યું, એ 9 મહિના ભગવાન સ્વામિનારાયણ પહેલા નોંધ્યા. બાદમાં જન્મ આપતી વખતની જે વેદના માએ સહન કરી, એ વેદના ભગવાન સ્વામિનારાયણે કલમની અંદર પોતાની નોંધ કરી. બીજા નંબરની અંદર બાળક જ્યારે મોટું થાય, ત્યારે બાળક જ્યારે બગાડી જાય, તો બગડે, ગંદુ થાય તો એ સાફ કરી અને મોટું કરે, બોલતા, ખાતા, પીતા, હરતા ફરતા મોટું કરી અને એ બાળકને પરણાવે. અને પરણાવીને જ્યારે બીજાની સાથે પરણાવીને તૈયાર કરે, ત્યારે માતા એમ માનતી હોય કે આ હવે હું મારી જવાબદારીમાંથી પૂર્ણ થઈ. એ યોગદાન પિતાના કરતા માનું યોગદાન જાજુ છે. પિતાને કઈ ખરું? 9 મહિના સુધી બાળક તો માં ધારણ કરે. આપણે લોઠાઈજી માલિક થઈને બેહી ગયા, નામ આપણે લખાઈ દીધું. હે, એ તો 9 મહિના ધારણ કરે ને એને ખબર હોય. અને જન્મ આપવાની જે વેદના છે ને, એ માને ખબર હોય. તમે જોજો, કોઈ જગ્યાએ ગાડીમાં જતા હશો ને, ઓલું છોકરું અણસમજણું હોય ને ત્યારે બગાડી જાય,
અણસમજણું છોકરું જ્યારે બગાડે ને ત્યારે હું ના પાડતો તો કાને ઘરે મૂકી ના આવે. ઓલો લેંગો આમ બોલે, હું ના પાડતો તો કાને સાથે ન લાવે. માની નહીં, આ બગાડ્યું, હવે આ બધું ગંદુ ગંદુ કરી નાખ્યું. એની માં હોય ને એમ કે થોડા શાંત થાવ, હમણાં આગળ કોઈ પાણી આવશે ને ત્યાં ધોઈને એની સાફ હું કરી દઈશ. હવે જે બગાડેલું ગંદુ ગંદુ હોય ને માં કલાક 2 કલાક સુધી પોતાના ખોળામાં લઈને બેસી રહે. તપસ્યા છે આ, એક સાધના. એક વનસ્પતિનો છોડ મોટો કરવો હોય તો એ પણ સાધના. એક સાધના. એ સાધનાને યાદ કરો. અને બાળકને જ્યારે જન્મ આપે ત્યારે વેદના, નિષ્કુળાનંદ સ્વામી એમ લખે કે માં જ્યારે વેદના એટલી બધી થતી હોય છે કે મોતને એક તસુ છેટું હોય છે, એની 999 નાડીઓ નીચોવાતી હોય છે, ત્યારે બાળકનો જન્મ થતો હોય છે. આ વેદના જેને સહન કરી છે ને, એ વેદના ભગવાન સ્વામિનારાયણ આજ પોતાના મનની અંદર વિચાર કરી અને શિક્ષાપત્રીની અંદર પહેલો શ્લોક લખે ને એની અંદર લખી દે કે માતાનું યોગદાન પહેલું છે, એટલા માટે એને ફર્સ્ટ નંબરની અંદર મૂકવામાં આવે. જીવનની અંદર વાલામ વાલું હોય તો માં હોય. માએ બોલતા શીખવ્યા ને. સૌ પ્રથમ મોઢામાંથી, બાળકના મોઢામાંથી કયો શબ્દ નીકળે છે યાદ કરજો. સૌ પ્રથમ બાળકના મોઢામાંથી શબ્દ નીકળતો હોય ને તો એ માં શબ્દ છે. અને એ જ માએ બાળકને બોલતા શીખવ્યું. જે બાળક કાંઈ જાણતું નથી, એક શબ્દ પણ એને ખબર નથી, પણ એ શબ્દ જ્યારે એના કાને અથડાવી અને બાળકને બોલતું કરનાર જો કોઈ તત્વ હોય તો પોતાની માં છે. અને એટલા જ માટે તમારી વાણી છે ને, વાણીને શું કહેવામાં આવે છે? માતૃભાષા કહેવામાં આવે છે. માતૃભાષા કેમ બાપા ભાષા નથી કહેતા કે પિતા ભાષા નથી કહેતા કે ઓલો લેંગો તો આટા જ બાદ દેતો તો છે, એને કાંઈ શીખવે નહીં. પણ માં બેટાને ખોળામાં લઈ માથે હાથ મૂકીને એમ કે બેટા, ઓલા સામે બેઠા ને તારા પિતાજી છે, બોલ બેટા, બાપ બોલ, પિતા બોલ. ત્યારે એ છોકરાને બોલતા માં શીખવાડે છે. એટલે માતૃભાષા જગતની અંદર ગમે ત્યાં જાઓ તો તમને પૂછે તમારી માતૃભાષા કઈ. કોઈ એમ નહીં પૂછે કે તમારી ફાધર લેંગ્વેજ કઈ છે, મધર લેંગ્વેજ બોલશે. અને દુનિયાના છેડે જાઓ ના તો તમને એક પ્રશ્ન બીજો પણ પૂછે કે તમારી મધરલેન્ડ કઈ છે, માતૃભૂમિ કઈ છે. એમ નહીં પૂછે કે બાપાની જમીન કઈ છે. હિન્દુ સંસ્કૃતિની અંદર દરેકને પોતાની માં પ્રિય હોવી જોઈએ, કારણ કે એનું યોગદાન અતિશય સંસ્કૃતિની અંદર છે. અને જીવનની અંદર તમે ચેક કરજો કે સૌથી મીઠામાં મીઠું, સ્વીટમાં સ્વીટ શું હોય? તો ગોળ હોય. ગોળ ખાઓ તો બહુ સ્વીટ લાગે, પણ ગોળ કરતા કોઈ એક તત્વ એવું છે એ મીઠું છે તો એ ખાંડ છે. ગોળ કરતા ખાંડ ખાઓ તો મીઠી લાગે, સ્વીટ લાગે. પણ ખાંડ કરતાય જો કોઈ તત્વ મીઠું હોય તો મધ છે. અને મધ કરતાય જગતની અંદર મીઠામાં મીઠું તત્વ હોય
તો પોતપોતાની માં છે ના, એ માં પોતપોતાની એ માં મધ કરતા પણ મીઠી છે. એટલા જ માટે કવિઓ પોતાના ભજનની અંદર, કીર્તનની અંદર ગાય છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે. જગતની અંદર મીઠામાં મીઠું કોઈ તત્વ હોય તો સૌની માં છે. એ તો મોટા થયા ને એટલે કડવી લાગે. નાના હતા ને, એક નાના આવા ભાખડીએ ચાલતા હતા ને, ત્યારે માનો પાલો પકડી પકડીને વાહે વાહે ચાલતા હતા. એ માં જ્યારે રસોડામાં જાય ને તો બાળક રડતું, પછડાતું, આકળતું રસોડામાં જાય. માં જ્યારે ઓસરીમાં આવે ને ત્યારે એ બાળક રખડતું રખડતું, પછડાતું, આથડતું, રડતું એ માના પાલો પકડી પકડી સારા એ ઘરની અંદર ફરે. કદાચ માં કંટાળે લાફો મારે ને તો એ બાળક માને ન મૂકે, એટલી એને મધુરી, એટલી મીઠી માં લાગતી હતી. हरि मीठा मधुने मीठा मेहुला रे लोल. मीठा मधुने मीठा मेहुला रे लोल. अरे मीठा रे हो मीठा रे मधुने मीठा मेहुला रे लोल. हे मीठा मधुने मीठा मेहुला रे लोल. रे जननी रे हे जननी में जोड़ सकी नहीं मरे लो. हे जननी जोड़ सकी नहीं जड़े रे लो. जननी पे जोड़ सकी, जननी पे जोड़ सकी नहीं मरे लो. हे जननी जोड़ सकी नहीं मरे. मां केवी मीठी છે. એક જગતની અંદર કહેવત છે કે સુંદર મજાનો કંસાર બનાવ્યો હોય તો કંસારની અંદર ખાંડ ન હોય ને તે કંસાર ગમે તેવો બન્યો હોય, ગમે તેટલું ઘી નાખ્યું હોય, ગમે તેટલો સોફ્ટ હોય, પણ બાપ એ કંસારની અંદર એક ખાંડ નાખવામાં ન આવે તો એ કંસાર સૂકો, લુખો, ફીકો લાગતો હોય છે. કંસારની અંદર ખાંડ ન હોય અને સંસારની અંદર માં ન હોય તો એ માં વિનાનો સંસાર સુનો લાગતો હોય છે, સુનો લાગતો હોય છે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો. હે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો. હે પ્રભુના એ પ્રેમ તણી, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો. હે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો. ओहो जननी जोड़ सकी नहीं मरे लो. अरे जननी जोड़ सकी नहीं जड़े. ભગવાને આ સૃષ્ટિની રચના કરી. રચના કરીને ભગવાન જ્યારે બેઠા હતા ત્યારે સૃષ્ટિની અંદર કેવા સત્પુરુષો થયા, પણ સાથે સાથે દુર્જનો થયા, પાપીઓ થયા. ત્યારે ભગવાન મૂંઝાણા કે હું આ ધરતીની રચના કરી પણ સત્પુરુષો થયા, સારા પુણ્યશાળી વ્યક્તિઓ થયા, એને તો હું પ્રેમ આપી શકીશ, એને તો હું લાડ લડાવી શકીશ. ભગવાન છું કે જે મારું ભજન કરે ના એને તો હું પાળી પોષી લાડ લડાવી શકીશ, પણ દુર્જનને
એ દુર્જનને કોણ લાડ લડાવશે, એ દુર્જનને કોણ પ્રેમ કરશે, એ પાપીને કોણ પ્રેમ કરશે, ને પાપીના મોઢે કોણ માથે હાથ મૂકશે, અને એવા પાપી જીવને કોણ આશ્વાસન આપશે અને કોણ એને પ્રેમ કરશે? ત્યારે ભગવાનને એમ થયું કે હું તો નહીં કરી શકું. ત્યારે ભગવાને સ્વયં નારીનું સ્વરૂપ ધારણ કર્યું અને એમ કહેવામાં આવે છે કે સંત એમ બોલે છે કે સ્વયં ભગવાન જ નારી રૂપે થયા અને એ સ્વયં ભગવાન મા રૂપે બન્યો, મા રૂપે, અને મા રૂપે બનીને જગતને પ્રેમ આપનારો ભગવાન થયો. તમે દરેક સ્ત્રીની અંદર જોઈ શકશો કે દરેક સ્ત્રી પોતાનો દીકરો કદાચ દુર્જન હશે, કદાચ પાપી હશે, ગમે તેવા કુકર્મ કરતો હશે ના, તો એવા દીકરાને લાડ એ લડાવતી છે, માં લડાવતી છે. ભગવાન જે કાર્ય ન કરી શકે ના, એ આ ધરતીની એક નારી કરી શકે, માં કરી શકે છે. એટલા માટે આજ સંતો એમ કહે છે કે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલોલ, એ પ્રેમથી ભરેલું તત્વ છે. એ કયા મસાલાથી તત્વ બન્યું છે ને તમે નહીં પારખી શકો. અમીની ભરે, અમીની ભરે અમીની ભરેલ એની આખડી રેલો, કારણ કે ભગવાનને સૃષ્ટિ એટલા માટે સર્જી કે પોતે એ સૃષ્ટિનું વહન કરી શકે, પણ એ તત્વ જો માં એના હૃદયની અંદર આટલો સ્નેહ ન મૂક્યો હોય ના, તો ધરતી પર માં વિના કોણ જન્મ આપે, કોણ એ વેદના સહન કરે ગર્ભની, અને કોણ એ જન્મ આપવાની વેદના સહન કરે. એટલા માટે સંતો એને એમ કહે કે એનો પ્રેમ છે ને એક સરખો હશે. માને 4 દીકરા હશે ને, તો એ માને 4 દીકરામાં કોઈ બહુ હોશિયાર હશે, કોઈ વધારે કમાતો હશે, કોઈ સજ્જન હશે, પણ એક જો 4માં ગાંડો હશે ને, તો ગાંડાને કોઈ દિવસ એમ નહીં માને કે આ મારા પેટે ક્યાં પાકે. મેં તો જગતની અંદર એવું જોયું છે કે હોશિયાર હશે તો હોશિયારને ઓછો પ્રેમ કરી, પણ એ ગાંડાને પોતે અધિક રાખતી છે, અધિક પ્રેમ કરતી છે. કોઈ દિવસ એમ નહીં માને કે આ મારું સંતાન ગાંડું છે, પાગલ છે. બસ એના માટે તો 4 દીકરાઓ સરખા છે, 4 દીકરાઓ. કદાચ ગંગાનો પ્રેમ વધે, ગંગાનો પ્રવાહ વધે ઘટે. તમે જોઈ શકશો હરિદ્વારની અંદર જાઓ ના, તો શિયાળાની અંદર ગંગાનો પ્રવાહ ઓછો થઈ જાય, ચોમાસાની અંદર વધી જાય, અને ઉનાળાની અંદર થોડો વધી જાય. ગંગાનો પ્રવાહ વધી શકે, ઘટી શકે, પણ આ ધરતીની માતાનો પોતાના દીકરા પ્રત્યેનો પ્રેમ કોઈ દિવસ વધ ઘટ ન થાય. એટલે સંતો એમ બોલે છે કે કદાચ ગંગા મૈયા કરતા પણ અધિક જે સ્નેહ આપનારું તત્વ હોય આ ધરતીની અંદર, તો એ મા તત્વ છે. ગંગા
ગંગાના નીર તો વડે ગટેરેલો. ગંગાના નીર તો વડે ગટેરેલો. હે ગંગાના નીર તો વડે ગટેરેલો. અને સરખોઈ હો સરખોઈ સરખોઈ પ્રેમનો પ્રવાહ રે જનની હે જનની જોડ સખી નહીં મળે રેલો. હે જનની જોડ સખી નહીં જડેલો. કોઈ માં હોય તમે જોજો કે કોઈ દીકરો વઢવેડ બહુ લાવતો હોય, નાનો હોય ને ત્યારે વઢવેડ બહુ લાવે. તમે લાવ્યા હશો પણ એની યાદ કરો. નાનું સંતાન હોય ને ત્યારે વઢવેડ ઘરે લાવતું હોય, એના પિતાજી એને ખખડાવે, સગા સંબંધીઓ ખખડાવે તો માં એને ખોડામાં લઈને કે તમે વઢશો નહીં, એ મોટો થશે ને ત્યારે સુધરી જશે. મોટો થશે ને ત્યારે સુધરી જશે. ઓલો મોટો થાય શેરીમાં રમવા જાય ને તો અહીંયાથી વઢવેડો લાવે, અને ગામ આખું કેવા આવે ને તો એમ કે તમે વઢશો નહીં, પરણશે ને તે સુધરી જશે. આ પરણીને પછી વઢવેડ આવે તો માતા એમ કે હવે વઢશો નહીં, સંતાન એક બે થશે ને એટલે ઓટોમેટિક સુધરી જશે. કોઈ દિવસ માં એમ નહીં કે બેટા તું આ બધું મૂકી દે. એનો પ્રેમ એવો છે, એ તત્વ જ એવી માટીમાંથી સર્જાયું છે કે એનો તાગ તમે હું ન લઈ શકીએ. પુરુષ તત્વ એ તાગ ન લઈ શકે. સ્ત્રી હૃદયનો તાગ લેવો હોય તો પોતે પહેલા સાડી પહેરવી જોઈએ, બ્લાઉઝ પહેરવો પડે, ચણિયો ચૂંદડી ધારણ કરે, અને સ્ત્રી બને ત્યારે જ ખબર પડે કે સ્ત્રીનું હૃદય કેવું હોય છે, માનું હૃદય કેટલું કોમળ હોય છે. એ તો સ્ત્રીને જ ખબર પડે. બાપ એ સ્ત્રી બનવું પડે. ગયા જન્મની અંદર જશો કે આગળનો જન્મ જે લેવાનો હશે ને એ જન્મની અંદર તમે સ્ત્રી બનો ત્યારે જ તત્વને ઓળખી શકો. બાકી કોઈના બાપની તાકાત નથી કે માં તત્વને ઓળખી શકીએ આપણે. એ વર્ષે ઘડી વાદળી વર્ષે ઘડી વ્યોમ વાદળી રેલો. વર્ષે વર્ષે રે ભાઈ વર્ષે ઘડી વ્યોમ વાદળી રેલો. હે વર્ષે ઘડી વ્યોમ વાદળી રેલો. મારી નો મેઘ મારે, મારી નો મેઘ મારે નાસ રે જનની જોડ સખી નહીં મળે રેલો. હે જનની જોડ સખી નહીં જડે રેલો. હે જનની જોડ સખી નહીં મળે રેલો. હે જનની જોડ સખી નહીં જડે રેલો. હે મીઠા મધુને મીઠા મેલિયા રેલો. હે મીઠા મધુને મીઠા મેળુલા રેલો. જગતની અંદર તમે જોઈ શકશો, ઇતિહાસોના પાના પલટાવીને તમે જોઈ શકશો કે છોરું કછોરું થાય
પણ માવતર કમાવતર નહીં થાય. કદાચ બાપ પોતાની ફરજ ભૂલી જતો હશે, પણ માં તો કોઈ દિવસ દીકરા પ્રત્યેની, સંતાન પ્રત્યેની ફરજ નહીં ભૂલે. પોતાના જીવનની અંદર પોતે કેટલી ભોગ આપવા પડતા હોય, ગમે તેટલા એને ભોગ વિલાસ છોડવા પડતા હોય, સુખનો ત્યાગ કરવો પડતો હોય, તો એ માં તત્વ એવું જગતની અંદર ભગવાને સર્જ્યું કે કોઈ દિવસ કમાતર ન થાય. દીકરાઓ જગતની અંદર મા બાપના ઋણ ભૂલી મા બાપને તરસોડતા કેટલાય જોયા, જેના આટલા આટલા ઋણ છે. હિન્દુ સંસ્કૃતિની અંદર જો મોટા મોટું જેનું યોગદાન હોય તો એ માનું યોગદાન આટલું મોટું હોવા છતાંય સંતાન પોતાના મા બાપ પ્રત્યેની ફરજ ભૂલી જઈ અને મા બાપને જ્યારે રડાવતા હોય, એને કકડાવતા હોય, ત્યારે હિન્દુ સંસ્કૃતિ લાજતી હોય છે. એ રામ શ્યામ અને ઘનશ્યામની સંસ્કૃતિને કલંક છે. આપણા શાસ્ત્રોને કલંક છે. રામાયણ, ભાગવત, ગીતા અને સત્સંગી જીવન શિક્ષાપત્રીને કલંક છે કે જે શાસ્ત્રોની અંદર ભગવાન પણ પોતાના મા બાપની સેવા કરે, એવી હિન્દુ ઉજ્જવળ સંસ્કૃતિને આપણે કલંક લગાવીએ છીએ. જીવનની અંદર મા બાપના ઋણમાંથી કોઈ મુક્ત નથી થવાનું. ઇતિહાસની અંદર એક એવી ગાથા લખાઈ છે કે એક છોકરો, એના મા બાપ માએ જન્મ આપ્યો એટલે દીકરો થોડોક મોટો થયો, પિતાનું મૃત્યુ થયું. પિતાનું મોત થયું ને એટલે માતાને ચિંતા થઈ કે આ દીકરાને ઉછેરીને કેમ મોટો કરીશ. પરંતુ ગમે તેમ કરી આજુબાજુમાં પાડોશની અંદર જઈ કચરા પોતા એઠવાડ કાઢી પોતે પોતાના મોઢામાં કોળીઓ ન મૂકી છોકરાને ખવડાવી, છોકરાને ભણાવી ગણાવીને તૈયાર કર્યો. છોકરો પિતાજી નહોતા એટલે માના પ્રેમથી બગડી ગયું. ઘણીક વાર અતિશય જ્યારે પ્રેમ મા બાપ તરફથી મળતો હોય ને ત્યારે સંતાન એનો ખોટો ઉપયોગ કરતા હોય છે. એની માતાએ એને લાડ લડાવીને મોટો કર્યો. યુવાન અવસ્થાની અંદર આવ્યો ત્યારે એને એમ થયું કે હું બહાર ભણવા જાઉં. શહેરની અંદર જ્યારે ભણવા ગયો ત્યાં ખરાબ સંગત થઈ, દારૂ, મીઠ, જુગાર આદિક વ્યસનો જેને લાગ્યા. ઘરે મોડો આવે, ટાઈમે જમે નહીં. ગड्डी એવી માતા એકલી અટુલી પોતાના ઉંમરે બેસીને આખો દિવસ રાહ જોયા કરે, મારો દીકરો ક્યારે આવે, ક્યારે મારા પેટને જમાડું પછી મારું પેટ ઠારું. તમે નાના હશો ને ભણતા હશો ને ત્યારે આ દ્રશ્ય જોયું તો હશે કે તમે બહાર ગયા હશો ને તો ભૂખી તરસી રડવડતી બા ઉંમરે બેઠી હશે. તમે ન આવો ને ત્યાં સુધી નહીં ખાય. એ રખડતી રજડતી કૂટણા કરીને પેટ માટે લાવે, ઓલો ટાઈમે જમવા ન આવે, અડધીક રાત સુધી રાહ જોઈને થાકી જાય, ઉંમરે ને ઉંમરે સુઈ જાય. ઓલો આવે ને ગગલાવે, મને આ બધું પસંદ નથી, તો આવી રીતે રાહ જોઈને બેસી રહે. તારે ખાઈને સુઈ જવું જોઈએ, મારી ચિંતા શું કામ કરે? સમય પછી સમય જતા એ છોકરાને
એક વેશ્યાનો સંગ થયો. અને ઘણીક વાર માણસ ઉતરતા ઉતરતા એ પણ ભૂલી જતો હોય છે કે હું માનવ છું, એ પણ એને યાદ નથી રહેતો, એટલો ઘરતો જાય છે. ઘણીક વાર ભગવાને એને માનવનો દેહ આપ્યો હોય તો એ ભૂલી જતો હોય છે કે હું માનવ છું, અને પશુની જેમ વર્તતો થઈ જતો હોય છે. એની ફરજો બધી ચૂકવા લાગ્યો. વેશ્યાનો સંગ થયો. બસ આખો દિવસ મોજ મસ્તી, ઘરની અંદર જે કંઈ પણ પૈસા હતા, ઘરેણું હતું, એ તમામ બધું દારૂ જુગારની અંદર વાપરી નાખ્યું. એક દિવસ એ વેશ્યાએ એ છોકરાને એમ કહ્યું કે જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો હું તને ના નથી પાડતી, પણ તારા ઘરે જે ગઢીમાં છે ને, ગઢીમાં ઘરે હશે ને તો હું તારા ઘરે નહીં રહું. વેશ્યાને એમ હતું કે આને મારા પ્રત્યે પ્રેમ કેટલો છે ને ચેક કરવો હશે. એને કીધું કે જો તને પરણીને ઘરે લઈ જવાની ઈચ્છા હોય તો તારી માતાનું મસ્તક કાપીને જો મને આપે ને તો હું તારી સાથે લગ્ન કરું. ઘડીક ઓલ્યાના મગજના કોન્ટેક્ટ છૂટી ગયા. માને મારવાની વાત, પણ પ્રેમ એટલો બધો સજ્જડ હતો ના, મોહ હતો જેને પ્રેમ કહી શકાય નહીં. મોહની અંદર આંધળો થયેલો એ બાળક ઘણા દિવસ સુધી રાહ જોઈ. ના કહી શકાય એમ નથી, ત્યાં જઈ શકાય એમ નથી. અંતે એક દિવસે નક્કી કર્યું કે આજ રાત્રે માનું માથું કાપીને લઈ જવું. ખબર નહીં માણસ કેમ આટલો બધો બગડી જતો હશે. નાનો હતો ત્યારે કેટલો સુંદર હતો. બાળક જ્યારે નાનું હોય ત્યારે નિર્દોષતા એની અંદર બહુ હોય, ભગવાનનું સ્વરૂપ લાગતું હોય. પણ જેમ જેમ મોટું થાય ને એમ એમ બગડતું જતું હોય. માનવ નાનો હોય ને ત્યારે એટલો ક્યુટ લાગતો હોય, એટલું સુહામણું બાળક હોય, નિર્દોષતા હોય એની અંદર. નહીં કામ, નહીં ક્રોધ, નહીં લોભ, નહીં મોહ, નહીં માયા, નહીં આશા, નહીં તૃષ્ણા, નહીં અહંકાર, નહીં કોઈ તત્વ એના હૃદયની અંદર રમતું નથી હોતું. પણ એ જ બાળક જ્યારે મોટું થાય ને ત્યારે જેમ જેમ મોટું થાય ને એમ એમ બગડતું જતું હોય છે. ખબર નહીં, દરેક કુદરતના તમે દ્રશ્ય જુઓ અને દરેક કુદરતની અંદર તમે નજર નાખીને જુઓ, દરેક ફળ હશે ના, એ ફળ જેમ જેમ પાકે ને એમ એમ મીઠું થતું હોય છે. પણ માણસ જેમ જેમ પાકતો જાય ને એમ એમ બગડતો જતો હોય છે. ખબર નહીં આ સંસ્કૃતિની અંદર એવી કેમ રચના કરી. દરેકની અંદર ફૂલ તમે જુઓ તો ફૂલ પણ જેમ જેમ મોટું થતું જાય ને એમ એમ ખીલતું જતું હશે. ફળ પણ એટલું મીઠું થતું હશે. પણ માણસ એક એવું પ્રાણી છે કે જેમ જેમ મોટું થાય ને એમ એમ બગડતું જતું હોય. અને પછી બધી દુરાચારી, અનીતિ, અત્યાચાર, મા બાપ પ્રત્યેની નફરતો હૃદયની અંદર પ્રગલિત થતી હોય છે. એટલે કવિ એમ કહે કે માનવ નડે છે માનવીને મોટો થયા પછી. બાપ જ્યારે માનવ નાનો હોય ત્યારે કેટલું નાનું બાળક માનવીઓ પ્રત્યે પ્રેમ કરતો હોય અને કેટલું સોહામણું બાળક હોય પણ એ મોટું થાય ને ત્યારે બદલાઈ જતું હોય. ખબર નહીં આ વાતાવરણની અંદર કેવા પરમાણુઓ ફરતા હશે. ખબર નહીં કે આ વાતાવરણનો દોષ છે, પોતાના હૃદયની અંદર કોઈ એવો દોષ છે કે ભગવાનની કોઈ એવી રચના છે, ખબર પડતી નથી. પણ માનવ જેટલો મોટો થાય ને એટલો બગડતો જાય અને બીજાને નડતો જાય છે. માનવીને મોટો થયા પછી
અરે માનવ નડે છે માનવી મોટું દયાપતિ માનવ નડે છે માનવી મોટો દયાપતિ ચાવી મળે ગુનાહોની ચાવી મળે ગુનાહોની જ્ઞાની પ્રજાપતિ માનવ નડે માનવ નડે છે માનવી મોટો દયાપતિ માણસ જેમ મોટો થાય જેમ સમજણો થાય જ્ઞાની થાય ને એમ ગુનાઓની ચાવીઓ એના હાથમાં આવી જાય કેવી રીતે ગુનાઓ કરવા કેવી રીતે પાપમાંથી છટકી જવું કેવી રીતે અનીતિ કરવી અત્યાચાર સમજણ આવે ને એમ તો સુધરવો જોઈએ પણ માનવ જેમ જેમ જ્ઞાની થાય સમજણો થાય એમ ગુનાઓની ચાવીઓ એની હાથમાં આવતી હોય ચાવી મળે ગુનાહોની ચાવી મળે ગુનાહોની જ્ઞાની પ્રજાપતિ માનવ નડે છે માનવી મોટો દયાપતિ બાળક જ્યારે નાનું હોય ત્યારે માતા પિતાના ગોદમાં કેવું રમતું હોય સર્વસ્વ એને એમ જ લાગશે કે મારું સુખ માનો ખોળો જ મારી સંપત્તિ એ માનો ખોળો જ મારી જે કંઈ પણ મિલકત છે જે કંઈ પણ ભોગ વિલાસ છે જે કંઈ પણ તત્વ જગતની અંદર હોય તો માનો ગોદ છે એવું જ માનતું છે કદાચ કોઈ બાળક બીજું બાળક આવી માના ગોદમાં બેસી જાય ને તો તરત એ છોકરું એને ઉતારી દેતું હોય મેં અહીંયા જોયું તો એક બેન લઈને આવ્યા હતા હું અહીંયા બેઠો હતો પેલા એ છોકરું ખોળામાં બેઠું હતું ત્યાં ગયું ને પછી બીજું છોકરું આવીને બેસી ગયું તો ઓલા ઊભું કરી દીધો આ તો મારી માનો ખોળો પણ એ ખોળો મોટો થયા પછી ખબર નહીં એને કેવો લાગતો ગોજારો લાગતો હોય કડવો લાગતો હોય છે એ ખોળો એને એમ લાગતું હોય કે આ ખોળાની અંદર હું હવે નહીં બેસી શકું કેમ તો જ્યારે પરણે ત્યારે ખોળો એને માનો ખોળો એને પછી સારો નથી લાગતો નાનો હોય ત્યારે સારો લાગે મોટો હોય ત્યારે નહીં લાગે માત પિતાની ગોદમાં મમતા હતી ઘણી માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી માત પિતાની ગોદમાં મમતા હતી ઘણી માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી બદલી ગયો એ કારણીને બદલી ગયો એ કારણીને યૌવન મળ્યા પછી માનવ નડે મોટો દયાપતિ માનવ નડે છે માનવી મોટો દયાપતિ નાનો હોય જ્યારે
ગીત એવા સરસ ગાતો હોય, કાંઈ ન હોય ત્યારે ભગવાન સામે બેસીને ગીત ગાતો જોયો છે. પણ થોડોક મોટો થાય, થોડોક પૈસો આવે, સત્તા આવે, સંપત્તિ આવે ના, ભગવાનને ભૂલી જતા જોયા છે, ભગવાનને ભૂલી જતા જોયા. કારણ આઈ એમ સમથિંગ, હું જ હવે કાંઈક છું. બેટા તારા ટાંગામાં જ્યારે દમ નહોતું ત્યારે ભગવાનની સામે ગીત ગાતો હતો. હવે ગીત ભૂલી ગયો, એ કીર્તન ભૂલી ગયો, સેવા ભૂલી ગયો, ભજન ભૂલી ગયો, ભક્તિ ભૂલી ગયો. કારણ એના ટાંગામાં થોડું ગોળાવી ગાતો હતો તું ગીત, કાયમ પ્રભુ ગાતો હતો તું ગીત, કાયમ પ્રભુ અરે ગાતો હતો તું ગીત, કાયમ પ્રભુ ગાતો હતો તું ગીત, કાયમ પ્રભુ ભૂલી ગયો એ ભાવના, ભૂલી ગયો એ ભૂલી ગયો એ ભાવના, ભૂલી ગયો એ ભાવના. અને પૈસા મળ્યા પછી માનવે છે. મોત થયા પછી જ્યારે કાંઈ ન હોય ત્યારે તમને બધાને નમશે, દરેકને નમતો જોવા મળશે તમને. નાનું છોકરું હોય ને તો બે હાથ જોડી વાતો કરતો હશે, મીઠી મીઠી વાતો કરે, સ્વામીને નમે, ભગવાનને દંડવત કરે, સૌને નમતો રહેતો હોય છે. પણ જ્યારે ભગવાનની કૃપા થાય, ભગવાનની દયા થાય, ત્યારે ઘણા તમને પણ ન નમે, અમને પણ ન નમે, ભગવાનને પણ નમતા નથી જોયા બાપ. એવો ફોટો ચડી જતો હોય. મોટો થાય ને માનવ ખબર નહીં કેમ બગડતો જતો હશે. નિર્ધન નમતો હતો હું સર્વને, નિર્ધન પ્રણામહી, નમતો હતો તુમે સર્વને, નિર્ધન પ્રણામહી. નમતો હતો
કહ્યું છે મારી સાથે લગ્ન કરવા હોય તારી માનું જો માથું લાવીને મને આપે તો જ હું તારી સાથે લગ્ન કરીશ. પ્રેમની અંદર પાગલ બનેલો અંધ બનેલો એક યુવાન પોતાની માતાનું માથું કાપવાને વાસ્તે આજ તૈયાર થયો. રાત્રિ ધીરે ધીરે થવા આવીશ. 10-1 વાગ્યાનો સુમાર થયો. ગરડી માતા વાળ વિખે ગયેલા છે, માંડ માંડ જોયે છે, સારું શરીર બધું લથડિયા ખાય છે. નાનો એવો ઘરની અંદર દીવો કરી ઉંબરે બેસીને રાહ જોયે છે કે બેટો ક્યારે આવે, મારું પેટ ક્યારે આવે. મારા પેટને પહેલા ઠારીને પછીથી હું મારું પેટ ઠાર. મારા દીકરાને જમાડ્યા વિના કેમ જમું. રાહ જોતા 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 અડધી રાત થઈ પણ આવ્યો નહીં. અંતે માં ઉમરા ઉપર સૂઈ ગઈ. ઉમરે ઓઠીંગણ દઈને સૂતી માં. ઘરની અંદર બધું ખાવાનું પડી રહેલું છે. ભૂખી તરસી માં ઉમરે સૂઈ ગયેલી એને જોઈ. માં, હા બેટા તું આવી ગયો. હા માં. માં પણ તું સૂતી નથી. ના બેટા તું જમ્યો નથી. તું કેમ જમું બેટા? અરે માં સૂઈ જવું જોઈએ, તારે જમી લેવું જોઈએ. મારી રાહ શું કામ જોવે? હવે હું નાનો થોડો છું, મોટો થઈ ગયો છું. ખબર પડે છે મને મારી જવાબદારીની. બેટા પણ હું માં છું ને. માનું હૃદય બેટા તને શું ખબર હોય. હાર ચલ ઘરમાં લાવી એના દીકરાને પેલા જમાડીને થોડુંક વધેલું એને પોતે ખાધું. ઘરમાં કઈ ખાવાનું એ નહોતું. દીકરાને જમાડીને સુવાડીને પછી પોતે જમીને સૂતીશ. ધીરે ધીરે રાત જાબેશ. બાજુમાં ડોલિયાની અંદર પોતાનું પેટ સૂતું છે. મનની અંદર વિચાર કરે છે કે આજ જો હું માનું માથું કાપીને નહીં લઈ જાઉં તો મારે આજ લગ્ન કેવી રીતે કરી શકીશ. મને ઉછેરીને મોટો કર્યો છે પણ ઘણું એનું યોગદાન છે, પણ હવે શું કરું. એને માંગણી કરી છે મારા માથાની તો મારે લઈને જવું પડશે. માં જ્યારે સૂતી છે એના અડધી રાત્રિએ એનો દીકરો જાગી પોતાની માં સૂતી છે ને એની છાતી ઉપર બેસી દાતરડું લઈ પોતાની સગી માતાનું મસ્તક કાપીને ધડથી જુદું કરી દીધું. સારું એ પથારી અંદર બધું લોહીથી તરબડિયા થઈ ગયું. લોહીની શેડો ઉડતી હતી. પોતે માનું મસ્તક લઈ અને ચાલતો હતો. ઇતિહાસ એવું કહે છે કે ઉમરો આવ્યો ઉતાવળમાં, ગભરામણમાં. ઉમરે ઠેબુ વાગ્યું. ને તો મસ્તક દડતું બહાર ગયું. મસ્તક બહાર દડતું ગયું તો મસ્તકના મુખમાંથી અવાજ નીકળ્યો છે, ખમા મારા લાલ, ખમા મારા પેટ, ખમા મારા દીકરા, તને વાગ્યું તો નથી? હાચવજે દીકરા, ખમા મારા લાલ. દડતું મસ્તક આ શબ્દ બોલ્યો ત્યારે યુવાન ઘડીક થંભી ગયો. સારા એ શરીરની અંદર એરારીટી વસૂડી ગઈ. હિન્દુ સંસ્કૃતિનો ઇતિહાસ એમ બોલે કે દડતું મસ્તક એમ બોલે કે બેટા
ભલે આજ તું તારા પરણવાના ઈરાદેથી મારું મસ્તક લઈને જતો હોય તો શાંતિથી જા બેટા. મારું મસ્તક આપીને તને જો પત્ની મળતી હોય તો હું આપવા તૈયાર છું. મારું મસ્તક જાતા ઘરની અંદર વહુ આવતી હોય તો મસ્તક હું કુરબાન કરવા તૈયાર છું. ખમ્મા મારા લાલ, પણ તને વાગ્યું નથી ને? આ હિન્દુ સંસ્કૃતિનો જળહળતો ઇતિહાસ, આ ગાથાઓ ગઈ રહ્યો કે માં હૃદય કેવું કોમળ હોય છે, માની મૃદુલતા, માની સહન શક્તિ, માનો પ્રેમ, માની મમતા, માની વિશાળતા એ જગતની અંદર કોઈની સાથે સરખાવી ન શકાય. કે રડબડતું જ્યારે શરીર ઘરની અંદર તડફડિયા મારીને જ્યારે આ મસ્તક સારે આ શબ્દ બોલ્યો ને ત્યારે યુવકને એમ થયું કે મેં જીવનની અંદર મોટી ભૂલ કરી, પણ હવે શું થાય? હવે તો કોઈ આરો નથી. જીવનની અંદર ઘણીક વાર આપણને મળ્યું હોય તો આપણે એને માણી શકતા નથી. અને એટલા જ માટે હિન્દુ સંસ્કૃતિ એમ બોલે કે જીવનની અંદર તમે ઘણી જગ્યાએ જોયું હશે કે દીકરો છે ને કુપાત્ર થતો, પણ માં કોઈ દિવસ કમાતર થતી નહીં જોતી. જોઈ હોય તમે માવતરનો પ્રેમ, માવતરની જે મીઠાશ જગતની અંદર તમે જોવા જશો તો નહીં મળે. અને જીવનની અંદર એટલું યાદ રાખજો કે બધું પાછું મળશે, પણ એક વખત ગયેલા પોતાના મા બાપ પાછા નહીં મળે. જીવનની અંદર બધું જ મળે. ગાડી બંગલા, કદાચ ધંધાની અંદર નુકસાન આવે તો પાછું મેળવી શકાય, પણ મા બાપ પાછા નહીં મળે. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે લખે, યાવત જીવમ ચ શુશ્રુષા કાર્ય માતુર પિતુર ગુરુ રોગાર તસ્ય મનુષ્ય યથા શક્તિ ચ મામ કઈ. અમારો આશ્રિત જે કોઈ, ભગવાન સ્વામિનારાયણ કે મારો આશ્રિત હોય, ગળાની અંદર કંઠી ધારણ કરી હોય, કપાળની અંદર તિલક ચાંદલો કર્યો હોય, અને જેને મારા અક્ષરધામની અંદર આવવું હોય એ સર્વપ્રથમ પોતાની માતાની પહેલા સેવા કરે, પિતાની સેવા કરે, અને પછી ગુરુની સેવા કરે, પછી રોગાર્તસ્ય મનુષ્ય, પછી કોઈ રોગીની સેવા કરે. સર્વપ્રથમ પોતાના મા બાપની સેવા કરે. પરંતુ આજ હિન્દુ સંસ્કૃતિ પોતાના મા બાપનું ઋણ ભૂલી ગઈ. જોજો તમે ઇન્ડિયાની અંદર જોવા મળશે કે ઘરની ઉંબરાવાળી માં હોય ને, એ ઘરની ઉંબરાવાળી માને સાડી ન લઈ દે, એને ચૂંદડી, નારિયેળ કે શ્રીફળ નહીં, પણ ઓલા ડુંગરા ઉપર બેઠી હોય ને એના ઉપર સાડી ને એના માથે શ્રીફળ ને એના માટે ચૂંદડી લઈને જાય. પણ એને ખબર નથી ઉંબરાવાળી ડચકા લેશે ને ઉંબરાવાળી રખડતી છે તો ડુંગરાવાળી કેમ રાજી થશે તારી ઉપર? એ ડુંગરા ઉપર બેઠી ના, એ કોઈ સ્ત્રી તત્વ છે ને એ કોઈની માં છે, એ જગતની માં છે. અને તારા ઘરે ઉમરે જે બેઠી છે ના, એ તારી માં તો બે માં છે, અને બે સ્ત્રી તત્વ છે ને બે માડીનું હૃદય છે. પેલા ઘરની અંદર ઉમરે જે બેઠી છે ને એને રાજી કર તો ઓટોમેટિક જે ડુંગરા ઉપર બેઠી છે ને તારા ઉપર રાજી થવાની જ. પણ આ હિન્દુ સંસ્કૃતિ આજ એ ભૂલી ગઈ છે કે ઘરની માં છે ને ભૂખે મરે, એ સાંડલા વિનાની ફરે, અને ડુંગરા વાળીને કેટલાય શ્રીફળ ને કેટલાય થાળ ચડતા હોય છે. આ હિન્દુ સંસ્કૃતિના બાળકોને શોભતું નથી. દીકરા કોને કહેવાય ખબર છે? દીકરા દીકરી કોને કહેવાય? તો પુત્ર. પુ એટલે નરક છે. જે નરકપુરીની અંદર પુ નામનું એક નરક છે, એને પુ કહેવાય. અને ત્ર એટલે તારવા વાળો. મા બાપને પુ નામના નરકમાંથી જે તારી અને ભગવાનના ધામ ભેળા કરે ને એને પુત્ર કહેવામાં આવે છે.
પૂ નામના તર્કમાંથી તારે એ દીકરા કહેવાય, એ પુત્ર કહેવામાં આવે. અને પુત્રી કોને કહેવાય તો પૂ નામનું નરક, અને ત્રી એટલે તારવા વાળી. મા બાપને દીકરી એવી હોય કે મા બાપને પૂ નામના નરકની અંદરથી કાઢી અને ભગવાનના ધામ ભેડી કરેના, એને તારવા વાળી પુત્રી કહેવામાં આવે છે. આ હિન્દુ સંસ્કૃતિ આપણને આટલા મોટા જળહળતા નામ દીધા, પણ એ નામને આજ કલંક લાગી રહ્યો છે. એ હિન્દુ સંસ્કૃતિના ઋષિઓએ આપણને પુત્ર અને પુત્રી નામનો જે શબ્દ આપ્યો છે ને, એ કેટલા એની અંદર અર્થ સમાયેલા છે અને ઇતિહાસો કેટલાય જળહળતા મળે છે. શ્રવણ દેખો તમે, શ્રવણનો ઇતિહાસ આજ મગજની અંદર, હું આજે વિચાર કરું છું તો આજ મગજની અંદર બેસતો નથી. કડી કડીને નવગણ કુઓ, જ્યાં શ્રવણનો જન્મ હુઓ. અડી કડી નળઘણ કુઓ, જ્યાં જુનાગઢની અંદર એક ભારતનો જળહળતો એ ઇતિહાસ એમ બોલે છે કે નાનકડી ગુજરાતની અંદર જન્મેલો શ્રવણ પોતાના મા બાપ આંધળા હોવા છતાંય પોતાના ખંભા ઉપર કાવડ લઈ અને ત્યાંથી નીકળી અનેક તીર્થોની યાત્રા કરતો કરતો જ્યારે અયોધ્યાની અંદર યુપીની અંદર જાય, અને યુપીની અંદર આજ પણ જાઓ તો છપૈયાની બાજુમાં 9 કિલોમીટર એક શ્રવણ તલાવડી આજે છે કે જ્યાં દશરથ મહારાજના તીરથી શ્રવણ નામના એક ગુજરાતનું રત્ન એ ધરતીમાં રોડાઈ ગયું. બાપ, એ ધરતી આજે પણ છે. એ ગુજરાતમાંથી પોતાના મા બાપ, આંધળા મા બાપને કાવડમાં લઈ અને પોતે અનંત એવા તીર્થોની યાત્રા કરાવતા કરાવતા કેટલો પંથ કાપી ઉત્તર પ્રદેશની અંદર જે રત્ન ધ્રોડાઈ ગયું છે. તમે વિચાર તો કરો, એની પોતાના મા બાપ પ્રત્યેની ભક્તિ કેટલી છે, માતૃ ભક્તિ પિતૃ ભક્તિ એના હૃદયની અંદર કેટલી સચોટ ભરેલી હશે. આજે પણ કોઈને દીકરાને કીધું હોય ને, આંધળા કોઈના મા બાપ હોય ને આંધળા, એ આંધળા મા બાપ કોઈ એકવાર એમ કે બેટા મારે 4 ધામની યાત્રા કરવા જવું છે ને, તો હૃદયમાં એના દીકરાને થાય તો ખરું જ કે તમે આંધળા છો ને ત્યાં જઈને શું કરશો? તમે આંધળાને ઘરે બે રહેવાનું હોય. તમે વિચાર તો કરો, આંધળાને કોઈ દેખતું ન હોય, તીર્થની અંદર જાય, કઈ દર્શન ન થાય, એવાને કાવડ ઉપર અહીંયા લઈ અને કાવડની અંદર બે પોતાના મા બાપને લઈને જતો હોય. એ રત્ન, આ સંસ્કૃતિ આપણી હતી. આપણી સંસ્કૃતિ આટલી ઉજ્જવળ સંસ્કૃતિ હતી. ઇતિહાસ ભાગવતનો વાંચો. ઘણા એમ કહે છે કે સ્વામી અમે અમારા મા બાપની સેવા કાં કરીએ? કાં તો કે સ્વામી અમારા મા બાપ છે ને એનો સ્વભાવ સારો નથી, આમતા આમતા ગુડિયા માર માર કરે. પણ ભાગવત વાંચો કે દીકરો કોને કહેવાય તો એમ કહેવામાં આવે કે હિરણ્યકશિપુ જ્યારે અતિશય અત્યાચાર પ્રહલાદજી ઉપર કર્યા, તમે જાણતા જ હશો કે અગ્નિની અંદર બાળવાનું કર્યું, પર્વત ઉપરથી નીચે સાપની અંદર મૂકવામાં આવ્યા, દરિયાની અંદર નાખવામાં આવ્યા, ધરતીની અંદર દાટવામાં આવ્યા. આટલા આટલા જેના બાપે અત્યાચાર કર્યા, અને એ જ હિરણ્યકશિપુને મારવાને વાસ્તે જ્યારે નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને પોતાના પિતાને મારી ફાડીને ફેંકી દીધો, અને એ જ પ્રહલાદને ખોળામાં લઈ અને નૃસિંહ ભગવાન રમાડતા રમાડતા એમ બોલે, બેટા પ્રહલાદ, તારે ઉપર આજ રાજી છું બેટા, તારી ભક્તિ જોઈને માગ માગ માગું તે તને આપી દઉં. ત્યારે ભારત વર્ષનું હિન્દુ સંસ્કૃતિનું બાળક એમ બોલે કે પ્રભુ મારે તમારી પાસેથી કાંઈ નથી જોઈતું. અરે બેટા માગ તો ખરો. અરે કાંઈ નથી જોઈતું પ્રભુ, માગવામાં શું છે? મારા બાપ પાસે ત્રિલોકીનું રાજ છે, શું માગું? નહીં બેટા, તું માગીશ ને તો મને શાંતિ થશે. અને એ દિવસે એ હિન્દુ સંસ્કૃતિનું બાળક ભગવાન પાસે માંગે કે હે પ્રભુ, મેં તો તમારી ભક્તિ કરી છે, ભજન કર્યું છે, મને તો તમે તમારું ધામ આપશો, પણ મારા પિતાજીએ તમારો અપરાધ કર્યો છે, દ્રોહ કર્યો છે, અનંતના હૃદય ડૂબ્યા છે, નરકની અંદર જેને જગ્યા ન મળે એવા પાપ કર્મ મારા બાપે કર્યા છે. તો હે પ્રભુ, એ મારા બાપની જગ્યાએ હું નરકની અંદર
જાઉં અને મારી ભજન ભક્તિથી મારા બાપને તમારું ધામ મળે, આ તમારી પાસે હું માંગુ છું. આ હિન્દુ સંસ્કૃતિનું બાળક કહેવાય, આને દીકરા કહેવાય. કેવું અદ્ભુત માંગેશ, મને નરક મળે ને મારા બાપને તમારું ધામ મળે. આપણે તો ભગત થોડાક ભગત ત્યાં એટલે ગગલાયા જ કરે ઓલા મા બાપને, તમે કઈ કરતા નથી, તમે આવા છો ને બગડી ગયા છો. દીકરા કોને કહેવાય? ઇતિહાસો તો વાંચો તમે હિન્દુ સંસ્કૃતિના. ધ્રુવ ચરિત્ર વાંચ્યું? ધ્રુવ ચરિત્ર ની અંદર આવે કે ધ્રુવજીની ભક્તિ જોઈ અને વિષ્ણુ ભગવાનના પાર્ષદો વિમાન લઈ અને ધ્રુવજીને પ્રાર્થના કરે છે કે હે ધ્રુવજી, તમારી સાધના અહીંયા પૂર્ણ થાય છે, ભગવાન વિષ્ણુએ અમને તેડવાને વાસ્તે મોકલ્યા છે, તો આપ વિમાનની અંદર આરૂઢ થાઓ, અમે તમને ભગવાન વિષ્ણુના ધામની અંદર લઈ જવાને વાસ્તે આવ્યા છીએ. ત્યારે ધ્રુવજી એમ બોલે કે હું તમારા ધામની અંદર તો આવું, વિમાનની અંદર તો બેસું, પણ મને એ કહો કે મને ભગવાન સુધી પહોંચાડનારી જે માં છે ને, એ માં ભગવાનના ધામમાં છે, અને જો એ માં મારી ભગવાનના ધામમાં ન હોય તો એ ધામ મારે જોતું નથી. જે ધામની અંદર મારી માને સ્થાન ન હોય, એ માં જ્યાં ન બેસી શકે ત્યાં મારી સાધના ગમે તેટલી હોય, મારે ગમે તેટલા સુકૃત કર્યા હોય, તો મારે ભગવાનનું ધામ નથી જોતું. મને જો ધામની અંદર લઈ જવો હોય તો મારી માતાને પહેલા ધામ આપો ને પછી મને ધામ આપો. આને દીકરા કહેવાય, હિન્દુ સંસ્કૃતિ કહેવાય. આપણે તો ખાલી મધર ડે ઉજવીને પછી પૂરું થઈ ગયું. આટલે સંસ્કૃતિ આવી, મધર ડે પૂરતી આવી ગઈ છે હવે. અને એ જો ધ્યાન નહીં રાખવામાં આવે અને આ પિયુષ પાવામાં નહીં આવે તો એ સંસ્કૃતિ એક દિવસ મધર ડે ને ભૂલી જશે, અને એ સંસ્કૃતિ એક દિવસ વૃદ્ધાશ્રમની અંદર લઈ જઈ અને મા બાપને નાખતી થઈ જશે. એ હિન્દુ સંસ્કૃતિનું બાળક છે ને, એને જો પિયુષ પાવામાં નહીં આવે તો. માટે દરેક પોતાના સંતાન પ્રત્યેની ફરજો અદા કરે અને દરેક સંતાન પોતાના મા બાપ પ્રત્યેની ફરજો અદા કરે. કારણ કે એક કવિ બહુ સુંદર વાત લખીશ, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર જેના, તે કદી વિસરશો નથી. બધું વિસરી જાઓ, ભૂલી જાઓ, પણ ફોન તો કરો ઘડી ઘરે. મારે સમય ખૂટી ગયો, નહીં તો બહુ મધુરી વાત માં ઉપર જ્યારે વાત કરવાની આવે ને, માં શબ્દ ઉપર, ત્યારે અમારા સંતોનું હૃદય દ્રવિત થઈ જતું હોય. જ્યારે ઘર છોડવાનો પહેલો સમય થયો ત્યારે ગુરુજી એક પ્રશ્ન કર્યો, તું બધું છોડી શકીશ? ત્યારે કોઈ એરારેટી નહોતી, પણ મગજની અંદર એક વસ્તુ તો મગજની અંદર રહેતી હતી કે માને કેમ છોડાય, મા બાપને કેમ. સંપત્તિ છોડવામાં કઈ તકલીફ પડતી નથી, ભોગ વિલાસ છોડવામાં કઈ તકલીફ પડતી નથી, પણ જે જનેતાએ સારી જિંદગી જન્મ આપીને પાળી પોષીને મોટા કર્યા હોય ને, એ જનેતાને છોડવાની હોય, મા બાપને છોડવાના હોય ને, ત્યારે ઘડીક સંતનું હૃદય પણ ઘડીક થંભી જતું હોય છે, ઘડીક એનું હૃદય પણ થંભી જતું હોય છે. અને ભગવાન સ્વામિનારાયણે પોતાના શાસ્ત્રોની અંદર લખ્યું કે પોતાના મા બાપ, સંતના મા બાપ જો દુખી થતા હોય ને, તો પહેરેલે કપડે ઘરે જઈને મા બાપની પહેલા સેવા કરે ને પછી મારી સેવા કરે. ભગવાન સ્વામિનારાયણનું આ જજમેન્ટ છે. ભૂલી ન જાઓ, એના ઉપકારને ભૂલી ન જાઓ, કૃતજ્ઞ ન બનો. કોઈ દિવસ એ મા બાપે તમને એક દિવસે કાંઈ નહોતું ત્યારે તમને પાળી પોષીને મોટા કર્યા છે. બે લીટી એ કવિને યાદ કરી અને આપણી કથાને અહીંયા પૂર્ણ કરીશું. કે એ કવિએ પોતાના શબ્દો, પુનિત કવિએ કેવા શબ્દો લખ્યા છે. हर बात को तुम भूलो भले, माँ बाप को मत भूलना. हर बात को तुम भूलो भले, माँ
बाप को मत भूलना, हर बात को तुम भूलो भले, हर बात को मत भूलना, हर बात को तुम भूलो भले, माँ बाप को मत भूलना। उपकार इनके लाखों है, इस बात को मत भूलना। उपकार इनके लाखों है, इस बात को मत भूलना। धरती पे देवों को पूजा, भगवान को लाख मनाया है। धरती पे देवों को पूजा, भगवान को लाख मनाया है। धरती पे देवों को पूजा, भगवान को लाख मनाया है। धरती पे देवों को पूजा, भगवान को लाख मनाया है। अब तेरी सूरत पाई है, संसार में तुझको बुलाया है। सब तेरी सूरत पाई है, संसार में तुझको बुलाया है। हर बात को तुम भूलो भले, माँ बाप को मत भूलना। हर बात को तुम भूलो भले, माँ बाप को मत भूलना। જ્યારે વાંજિયાપણું હોય, વાંજિયાને પૂછી જોજો કેટલી બાધાઓ કરે, કેટલી માનતાઓ માને, પથ્થર એટલા દેવ કરી, અને જ્યારે મા બાપ સંતાનને જન્મ આપે, એ સંતાન પોતે ભૂલી જાય, એ મા બાપ ઉપર કેવી વીતતી હશે, એનું હૃદય કેટલું દુભાતું હશે. पावन लोगों के दिल को पत्थर बनकर मत तोड़ना। पावन लोगों के दिलों को पत्थर बनकर तोड़ना। इन पावन लोगों के दिल को पत्थर बनकर मत तोड़ना। इन पावन लोगों के दिल को पत्थर बनकर मत तोड़ना। अपने ही पेट को काटा है और तेरी काया सजाई है। अपने ही पेट को काटा है और तेरी काया सजाई है। हर बात को तुम भूलो भले, माँ बाप को मत भूलना। हर बात को तुम भूलो भले, माँ बाप को मत भूलना। જ્યારે છોકરાનો જન્મ ન થતો હોય ત્યારે ડોક્ટરો પેટ કાપી અને એને જન્મ આપે છે બાળકને. કેવી માની મમતા હશે, કેવું હૃદય હશે. પોતે આવી વેદનાઓ સહન કરી જેને જન્મ આપ્યો હોય, અંતે એને પાણી ન પાય, અંતે એના આંસુડા ન લૂછે, અંતે એની ખબર ન રાખે. માં કેટલું બાકી
હોવા છતાં, ગાડી બંગલા હોવા છતાં, મા બાપ વૃદ્ધાશ્રમની અંદર હોય, સેવા ખાતા હોય, તે સંપત્તિ બંગલા એ ગાડી શું કરવાની? એ લાખ નહીં પણ રાગ છે. लाख नहीं राख है राज को मत भूलना. राग नहीं राग है, राज को मत भूलना. लाख नहीं राख है राज को मत भूलना. लाख नहीं ये राख है, ये राज को मत भूलना. भूलो भले भूलो भले सब बात को माँ बाप को मत भूलना. भूलो भले माँ बाप को मत भूलना. आपको मत भूलना. आपको मत भूलना. आज મધર ડે ક્યારે ઉજવો કહેવાય? તો આવા કોઈ છોકરાએ પોતાના મા બાપને ઠુકરાવ્યા હોય, એવા વૃદ્ધાશ્રમની અંદર એ મા બાપને થોડોક ફાળો, એવા ઠુકરાયેલા મા બાપ રખડતા રજડતા એ વૃદ્ધાશ્રમની અંદર હોય તો એને યાદ કરી પોતાની ધન સંપત્તિમાંથી થોડોક ભાગ કાઢીને એવા મા બાપને ખુશ કરવા, એ જ મધર ડે એનો સિદ્ધાંત છે. આપણા મા બાપ તો આપણા ઘરે છે, પણ કોઈના મા બાપનો દીકરો બનવું એ આપણી એક ફરજ છે. એટલું કહી અને આજની કથાને વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.